નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાના વિશ્વવિખ્યાત શામળાજી મંદિર અને લુસડિયા ગામે પૂજ્ય સંત સુરમલદાસજી મહારાજની સમાધિએ દર્શન કરી રાજ્યના સુખ, સમૃદ્ધિ, શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। મુખ્યમંત્રીની મુલાકાતને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિભય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શામળાજી તાલુકાના લુસડિયા ગામે આવેલા સુરમલ મહારાજ મંદિરે પહોંચ્યા હતા। અહીં તેમને પૂજ્ય સંત સુરમલદાસજી મહારાજની સમાધિએ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। મુખ્યમંત્રી વિશ્વવિખ્યાત શામળાજી મંદિરે ભગવાન ગદાધર શામળિયાના દર્શન પૂજન કરી રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના અર્પણ કરી હતી। મુખ્યમંત્રીના આગમનને લઈને મંદિર પરિસર અને સમગ્ર ગામમાં ભક્તો તેમજ સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મુખ્યમંત્રીનો કાફલો લુસડિયા પ્રાથમિક શાળાની આગળથી પસાર થતા વિદ્યાર્થીઓએ હાથ લહેરાવી હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યું હતું। મુખ્યમંત્રીએ પણ સ્મિત સાથે બાળકોનું અભિવાદન ઝીલી તેમને શુભેચ્છા પાઠવી હતી। આ આત્મીય ક્ષણે ઉપસ્થિત લોકોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી હતી। મુખ્યમંત્રીએ ગુરુ પૂર્ણિમાના અવસરે રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુરુના આશીર્વાદ અને માર્ગદર્શનથી જીવનને સાચી દિશા મળે છે। મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી PC બરંડા, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ અરવલ્લી, જિલ્લા પંચાયતના પ્રમુખ, શામળાજી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શામળાજી મંદિર તેમજ સુરમલ મહારાજ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ગુરુ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી હતી। વિશેષ પૂજા અર્ચના, શણગાર અને ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયો હતો। રિપોર્ટર હસમુખ વણકર, મોડાસા, અરવલ્લી, બ્યુરો ઓફિસ, મોડાસા। અમારા તપેશ્વરી મહારાજના લુસડિયા ધામની અંદર તપેશ્વરી મહારાજે આપણે જ્યારે આપણી આદિવાસી સમાજની અંદર ભક્તિ નહોતી ત્યારે એમને સામળિયાના શોખમાં તપેશ્વરી મહારાજે આપણા લાકડાની બારી વેચતા એમને ભગવાન મળ્યા હતા। ત્યાંથી પાછળ ડગલે લુસડિયા આવ્યા હતા। લુસડિયા આવી અને એમને અખંડ ધૂણો ચાલુ કરી 12 વર્ષ તપસ્યા કરી અને તપેશ્વરી મહારાજે માટલામાંથી કોળું કઢાવી અને ડુંગરપુરના રાજાએ સીવડું પણ કઢાવ્યું હતું અને સાદરાથી અંગ્રેજો આવી તપેશ્વરી મહારાજને સવાશેર શીશુ ઉકાળી આ આદિવાસી સમાજની અંદર આવો સંત ના પાકવો જોઈએ એમ કરીને સવાશેર શીશુ ઉકાળીને પાઈ લીધું હતું। તપેશ્વરી મહારાજ એમને પાછું કાઢી આપ્યું અને બોલ ભાઈ તારે હવે કયું રાજ જોઈ છે? તારે મારે કોઈ રાજ નથી જોઈતું। मेरा नाम विष्णुकुमार खराड़ी है और हमारे यहाँ मुख्यमंत्री पधारे थे लुसडिया धाम में और बहुत साल पुराना ये मंदिर है हमारे। तो अभी यहाँ हमारे भूपेंद्र जी पटेल साहब आए थे मुख्यमंत्री, उनका बहुत बहुत धन्यवाद। थैंक यू। हाँ, हूँ तराळ भूराभाई रूपाभाई, हूँ गोरवाड़नो वतनी छूँ અને અહીં મારી સાસરી છે અને આ તપેશ્વરી મહારાજ 300 વર્ષ અગાઉ અહીં લુસડિયા ધામની અંદર થઈ ગયેલા છે અને એમને ભગવાને આ ગોરા લોકોએ એમને હાસપારખા લેવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા। શીશુ ઉપાયું, માટલામાંથી કોળું કાઢ્યું, આપણે શીશામાંથી ચીકણ કાઢી આપી અને એવા ઘણા બધા હાસપારખા લેવડાવ્યા। છેવટે અંગ્રેજોની ટોપી ઝૂકી ગઈ અને અંગ્રેજોએ એ વાત કરી કે સંત તારે જે જોઈતું હોય તે માગ। ત્યારે આ સુરમલદાસ મહારાજે સિર્ફ ભક્ત વાલ્મીકી કુળને ઉગારવા માટે જ વચન માગ્યું અને એનાથી આજે આ વચનથી આ વિસ્તારની વાલ્મીકી કુળ ભક્તિના રંગે રંગાઈ ગયેલી છે। ત્યારે આજની તારીખે ગુરુ પૂર્ણિમા દિવસે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી 11 વાગ્યાની આસપાસ અહીં લુસડિયા ધામમાં આવ્યા અને તપેશ્વરી બાપાના દર્શન કર્યા અને ભવ્યતા અનુભવી અને
આ મંદિરને આશીર્વાદ આપી અને મુખ્યમંત્રી અહીંથી